સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. દિવ્ય દેહ બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવો ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ સ્વામી શ્રી પ્રબોધજીવન સ્વામીજી, સત્સંગ સભામાં પધારેલા સૌ ભક્તો મુક્તો, ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી છેલ્લા 10 દિવસથી કચ્છ ભુજ અને જૂનાગઢનું યુવા ઉત્થાન માટે સમાજમાં અને પરિવારમાં આત્મીયતા પ્રગટે એની માટે દરેક વ્યક્તિને 1-to-1 પ્રેમ આપીને, એના પ્રશ્નો સાંભળીને, એનું સમાધાન આપીને, ભગવાન ધારક સંત છે એટલે જ્યાં જરૂર પડે ત્યાં એક દિવ્યતાનો અનુભવ કરાવીને આજે આપણી વચ્ચે જામનગરની ધરતી ઉપર પધાર્યા છે. ટૂંક જ સમયમાં આપણને દર્શન આપવા માટે પધારશે. તો આપણને વિચાર આવે કે આવા સંતો પધારીને આવીને આપણી વચ્ચે વાત કરીને શું કરતા હશે. વર્ષો પહેલા સાધુ નતા થયા અને પહેલા યુકેમાં રહેતા હતા ને જોબના કામથી યુએસ કેનેડા જવાનું થતું હતું. એ સમયમાં ન્યુયોર્ક એરપોર્ટ ઉપરથી એક નાનકડું પ્લેન ઉપડ્યું 40 પેસેન્જરને લઈને. ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ ઉપર લેન્ડ થવાનું હતું 40 મિનિટ પછી. $11,000 ફીટની હાઈટ પકડાઈ, ન્યુયોર્ક સિટી છોડ્યું, દરિયા ઉપર ઉડતું હતું. આગળ જતા ટર્બ્યુલન્સ આવ્યો. ટર્બ્યુલન્સ આવે પ્લેનમાં, ગાડીમાં જઈએ તો પણ આવે, ટ્રેનમાં જઈએ તો પણ આવે, પ્લેનમાં પણ આવે. પ્લેન ડેટ્રોઇટ સુધી પહોંચ્યું, કેનેડાની બોર્ડર સુધી. ત્યાં સુધી એટલું બધું વાવાઝોડું આવી ગયું હતું તો પ્લેન એટલું બધું ઊંચું નીચું થાય કે બધા ગભરાઈ ગયા હતા અને બધાને એમ જ થઈ ગયું હતું કે હવે આપણે બધા જ પ્લેન ક્રેશ થશે ને ધામમાં જઈશું. હવે પ્લેન ક્રેશ થાય અથવા તો થવાનું છે શ્યોરિટી થઈ ગઈ તો આપણને વિચાર શું આવે, આપણો માઇન્ડસેટ શું હોય. વર્ષો પહેલા બાપ દાદાઓ વાત કરતા કે બાપુજી ધામમાં જવાની અણી પર હતા. પહેલાં તો ઘર સીધા હતા, હવે બધા આર્કિટેક્ચર
જુદા જુદા ખૂણા પાડી દીધા, જેથી કરીને પોતપોતાનું એરિયા મળી જાય. આપણે વાત કન્ટિન્યુ કરતા હતા કે પ્લેન ન્યુયોર્કથી ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર જતું હતું ને ડેટ્રોઇટની હવાઈ સીમામાં એટલું બધું ટર્બ્યુલન્સ આવ્યું કે બધાને એવું લાગ્યું કે પ્લેન ક્રેશ થઈ જશે. એટલે 40 પેસેન્જરનું પ્લેન અને દરેક છેલ્લો સમય દેખાતો જ હોય, એટલે ભગવાનને બધા યાદ કરે. ભગવાન રામજીને માનતા હશે, કોઈએ રામજીને યાદ કરતા હશે, ભગવાન કિશનને માનતા હશે, ભગવાન કિશનને યાદ કરતા હશે. બીજા કોઈ સંપ્રદાયમાં માનનારા હશે ત્યાં તો એમને યાદ કરતા હશે. અને જે કોઈને નહીં માનતા હોય એમને, જે સ્ટુઅર્ટ હોય પ્લેનમાં, એને બોલાવ્યો કે ભાઈ આપણને બોટલ આપી દો, હવે ઉપર સીધા. પણ એ 40 જણમાંથી એક નાનકડી દીકરી એવી હતી કે આટલા ટર્બ્યુલન્સમાં પણ એ બુક વાંચતી હતી. એટલે 39 જણાએ જોયું કે યાર અમને બધાને બીક લાગે છે, આને બીક નથી લાગતી. હેમખેમ પછી ડેટ્રોઇટ એરપોર્ટ ઉપર પ્લેન ઉતર્યું તો પછી પેલી દીકરી તો ઉતરી ગઈને ખૂણામાં ઊભી રહીને પાછી બુક જ વાંચતી હતી. પણ 39 જણ જે ક્યારેય જિંદગીમાં મળ્યા નહોતા, એકબીજાને હક કરતા હતા કે યાર તમે કોન્ટેક્ટ આપો, તમારું ફેસબુક આઈડી આપો, ઇન્સ્ટાનું આઈડી આપો, આપણે હવે લાઈફ ટાઈમ કનેક્ટેડ રહીશું. કારણ કે આપણે ભેગા મરવાના હતા, બચી ગયા, હવે ભેગા જીવીશું. પણ પેલી દીકરી, ટર્બ્યુલન્સ હતું, વાવાઝોડું, ત્યારે પણ વાંચતી હતી પુસ્તક. ને પ્લેન સેફલી લેન્ડ થયું ત્યારે પણ એ વાંચતી. એટલે 39 જણને ક્યુરિયોસિટી થઈ કે એક નાનકડી 16 વર્ષની દીકરી, એને ભય જ નથી લાગતો, બીક જ નથી લાગતી, ઇનસિક્યોરિટી ફીલ નથી થતી. અમને જેવું થાય છે, અમે તો બહુ મોટા છીએ, અમે બિઝનેસમેન છીએ, પૈસાવાળા છીએ, સ્કિલ સેટવાળા છીએ, અનુભવી છીએ, અમે બધા બી ગયા ને નાનકડી દીકરી કેમ બીતી નથી? બધા પૂછવા ગયા કે બેટા તને બીક કેમ નથી લાગતી? પ્લેનમાં પણ બીતી નથી ને અહીંયા પણ નથી બીતી. તે દીકરીએ કહ્યું કે આ પ્લેન હતું ને, આ પ્લેનના પાયલોટ છે ને મારા પપ્પા છે. કે ગમે એવો ટર્બ્યુલન્સ આવત, કે તમારી મને ખબર નથી 39નું શું થાત, પણ મને એટલી ખબર છે કે મને તો એ મરવા જ ના દેત. એટલે કે હું શાંતિથી વાંચતી હતી. કે એમ ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, હરિપ્રસાદ સ્વામીજી, ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજી આપણા સંસારના પાયલોટ છે. ગમે તેવું ટર્બ્યુલન્સ આવશે ને, આપણને પડવા નહીં દે ને મરવા નહીં દે. આવા જેમ ભગવાન કિશન અર્જુનના સારથી બન્યા, એવી રીતે આવા સંતો આપણા જીવનના સારથી બનવા માટે નિરંતર નિસ્વાર્થ ભાવે, આપણી પાસે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર નિરંતર વિચરણ કરતા હોય છે. એવી જ એક ઘટના વર્ષો પહેલા જામનગર કહ્યું ને કે સંસ્કારી ધરતી છે. આ ધરતી ઉપર બનેલી કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના ગુરુજી યોગીજી મહારાજ આ ધરતી ઉપર પધાર્યા હતા. વર્ષો પહેલા અહીંયા બહુ નામવાન અને પૈસાપાત્ર વ્યક્તિ બારડાનવાલા શેઠ, ખૂબ જ જાણીતા જામનગરમાં, ને એમને યોગીજી મહારાજને ઇન્વિટેશન આપેલું કે બાપા તમે અમારા ભવ્ય પેલેસ જેવા ઘરમાં આવો અને હું મહેમાનોને બોલાવીશ, આપ આશીર્વાદ આપો. યોગીજી મહારાજ તો ત્યાં સાહેબને ત્યાં પધાર્યા અને સાથે સાથે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી યુવક તરીકે હતા સેવામાં, પ્રભુદાસભાઈ તરીકે. એટલે બાપા પધાર્યા એટલે ઠાકોરજીનું પૂજન કર્યું, હારવિધિ કરી. બાપાને પછી પ્રાર્થના કરી શેઠે કે મારા 200 મહેમાન આજે આવ્યા છે,
તો એ 200 મહેમાનોનું જમવાનું મેં મારા ઘરે રાખ્યું છે. તો બાપા આપ કૃપા ના કરો કે 200 મહેમાનોને આપ એક મોહન થાળ, કે અહીંયા તો જામનગરની કચોરી સારી વખણાય, તો કે કચોરી આપ પીરસો. બાપાએ કહ્યું પ્રાર્થના સ્વરૂપે કે 5, 10, 15 ને પીરસાય, હવે તો ઉંમર થઈ, 200 જણને પીરસવા જઈશું તો ટાઈમ પણ જાય અને થાક પણ લાગે. પણ શેઠ પણ ભક્તિભાવવાળા, દિલ પ્રધાન, એમને કહ્યું કે બાપા જેટલાને પીરસાય એટલાને પીરસો, આપ થાકશો એટલે અમે ખુરશી મૂકી દઈશું, બેસી જજો, અને આપ ખુરશી અમે ઉંચકીશું અને પેલા ડીશ ઊંચી કરશે ને પીરસી દેજો. કે પણ આવો ચાન્સ ક્યારે મળશે? આપ જેવા સંત ભગવાનને રાખનાર પધાર્યા છે. બાપાએ એમની ભક્તિને, લાગણીને વશ થઈને હા પાડી. પહેલી લાઈન હતી, બાપાએ બધાને પીરસ્યું, અને છેલ્લે એમને કોઈ વારસ નહોતો, એમનો ભત્રીજો હતો, એ પહેલી લાઈનમાં છેલ્લો બેઠો હતો. અને જ્યારે એનો વારો આવ્યો ત્યારે સ્પેશિયલ શેઠે ખુરશી નીચે મુકાવડાવી, બાપાને કહ્યું કે આ મારો ભત્રીજો છે, અને છેલ્લા 3 વર્ષથી એનો જીભનો સ્વાદ ગતોર્યો છે. કે એટલે બાપા કે શેઠ તમે અમને છેતરી ગયા કે, એટલે કહ્યું કે નહીં કે બધાને પીરસો તમે. કે બાપા ખૂબ હસતા હતા. આપણી પાસે એક લોખંડનો ટુકડો હોય, એને કબાડી બજારમાં લઈ જઈએ તો એની વેલ્યુ 100 રૂપિયા આવે. એને લુહારને ત્યાં લઈ જઈએ તો એની વેલ્યુ 500 રૂપિયા થાય. મોરબીમાં એને ઘડિયાળ બનાવતી કંપનીમાં લઈ જઈએ તો એની વેલ્યુ 10,000 રૂપિયા થાય. એ જ વસ્તુને અહીંયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં લઈ જઈએ તો એની વેલ્યુ લાખ રૂપિયા થાય. અને એ જ લોખંડને આપણે અમેરિકામાં ઇલોન મસ્કને ત્યાં સ્પેસ શટલ બનાવવા લઈ જઈએ તો એની વેલ્યુ કરોડ રૂપિયા થાય. લોખંડની પોતાની એવી કોઈ ઇન્ડિપેન્ડન્ટ વેલ્યુ નથી, પણ લોખંડ કયા સ્થાને જાય છે એની વેલ્યુ છે. એમ આપણી કદાચ એવી કોઈ વેલ્યુ નહીં હોય, પેલા દીકરાની એવી કોઈ વેલ્યુ નહીં હોય, ભત્રીજાની, પણ એ કઈ વ્યક્તિના સામે ઊભો હતો એટલે એ મોમેન્ટ ઉપર એ બાપાની સામે ઊભા હતા. આપણે બધા આવા ભગવાન ધારક સંતની સામે ઊભા છે, બેઠા છીએ. આપણી વેલ્યુ આંકી શકાય એમ નથી. એ મોમેન્ટ હતી એ દીકરા માટે જેનો સ્વાદ ગતોર્યો હતો. ભવ્યાતીત ભવ્ય પેલેસમાં રહેતા હતા. આપણે વિચારીએ કે 25,000ના સારા નાઇકીના શૂઝ પહેરીએ અને અંદર નાનકડી કાકડી જતી રહે તો એ 25,000 શૂઝનું સુખ આવશે? ન આવે. અત્યારે લેટેસ્ટ મર્સિડીઝ કાર 1.25 કરોડની લોન્ચ કરી છે, એમાં જઈએ અને પથરીનો દુખાવો હશે તો સુખ આવશે? એક પ્રશ્ન છે. જાહો જલાલી અમેરિકાના વ્હાઇટ હાઉસ જેવા, કે લંડનના ક્વીન વિક્ટોરિયાના બેકિંગહામ પેલેસમાં કદાચ આપણને રહેવા મળે, અને આપણા હાર્ટની અંદર એક નાનકડું કાણું કે હોલ હશે તો આપણને ઊંઘ આવશે શાંતિથી? એવી પરિસ્થિતિ પેલા દીકરાની અને પેલા શેઠની હતી. કારણ કે નેક્સ્ટ ઓફ કીન હતો એ દીકરો એમના માટે, પોતાનો તો દીકરો હતો નહીં. એટલા માટે બાપાને સ્પેશિયલ બોલાયા હતા ગોંડલથી ને કહ્યું કે આ પીરસો. અને બાપાને કહ્યું કે બાપા એનો સ્વાદ ગતોર્યો છે. બાપા ભગવાન ધારક સંત, રૂવાડે રૂવાડે ભગવાનને પ્રગટાવેલા સંત. જામનગરમાં દરેક ડોક્ટરની આપણે વિઝિટ કરવી જોઈએ અને પૂછવું જોઈએ કે આંખ છે એને વિઝન આપી શકશે? કાન છે એને સાંભળતા કરી શકશે? જીભ છે એમાં સ્વાદ મૂકી શકશે? વર્લ્ડના કોઈ ડોક્ટર એ વસ્તુ પર ક્લેમ કરી શકે નહીં. ભગવાન ધારક સંત એશ્યોરન્સ આપી શકે. એટલે બારદાનવાલા શેઠને યોગી બાપા ઉપર ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ. એવો શ્રદ્ધા અને વિશ્વાસ આપણા જીવનમાં પ્રગટે. આપણે જે ગુરુને માનીએ એમનામાં
એની માટે ગુરુહરિ આજે પધાર્યા છે. એટલે શેઠે કહ્યું કે બાપા, આપ મોહનથાળ મૂકો અને દીકરાને સ્વાદ આવી જાય એવું કરો. એટલે બાપાએ કહ્યું કે ચાલો કે શાસ્ત્રી મહારાજને યાદ કરીએ ને 5 મિનિટ ભજન કરીએ. બાપાએ બધાની વચ્ચે 200 જણની વચ્ચે, આ તો કે રૂમમાં બેસાડ્યો ને ખવડાયો ને એવી વાત નહોતી, 200 જણ. અને શેઠને ત્યાં 200 જણ કેવા આવે? એ શેઠ જેવા જ આવે. 200 જણની વચ્ચે બાપાએ ભજન કરીને શાસ્ત્રીજી મહારાજને, ભગવાન સ્વામિનારાયણને યાદ કરીને એ દીકરાના જીભ ઉપર જેવો મોહનથાળ મૂક્યો, દીકરાની આંખમાંથી આંસુ પડ્યા. કારણ કે 3 વર્ષથી એ જે કાંઈ ખાતો તો, પીતો તો, એનો કોઈ ટેસ્ટ આવતો નહોતો. સ્વામીજી કહેતા હતા કે લાડુ અને ગધેડાનું લીંડું બધું સરખું લાગતું હતું એ દીકરાને. પણ યોગીજી મહારાજે પ્રાર્થના કરીને એના ઉપર કરુણા કરી અને મોહનથાળ મૂક્યો જીભ ઉપર. એ દિવસથી એની જીભમાં ભગવાને ટેસ્ટ આપ્યો અને એ દીકરાને સુખી કરી દીધો. એટલા માટે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે વિધાત્રીના લેખ ઉપર મેખ મારે ભગવાનના સાધુ. એ જ યોગીજી મહારાજની પરંપરામાં આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અહીંયા પધાર્યા છે અને એ પણ યોગીજી મહારાજના વારસાને ધારણ કરનાર છે. વિધાત્રીના લેખ ઉપર મેખ મારનાર સંત આપણી વચ્ચે પધાર્યા છે. બોમ્બેની અંદર પુલકિતભાઈ મહેતા કરીને એક દીકરો હતો, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ન્યૂલી મેરિડ, અને બોમ્બેમાં રહે એટલે ખાવાનો બહુ રસ્યો. ઘરે 7 દિવસમાંથી 1 જ દિવસ ખાવાનું, 6 દિવસ બહાર જ ખાવાનું. એટલો બધો રસ્યો તેમાં એને ડાયાબિટીસ આવી ગયો. અને યુવાની હોય, ડાયાબિટીસ આવે એટલે ગણકારે નહીં, દેખા જાયગા. જીમમાં જઈશું, દોડીશું, પરસેવો પાડીશું, ડાયાબિટીસને કંટ્રોલ કરી નાખીશું. આજે ઉઠાવો અર્જુન બાણ, આજે ખાઈ જ પાડો. એવી રીતે લાઈફસ્ટાઈલથી એ દીકરો જીવતો હતો. અને જીવતા 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 એટલો બધો ડાયાબિટીસ વધી ગયો કે એનો જીભનો ટેસ્ટ ગતો રહ્યો. હવે જીભનો ટેસ્ટ ગતો રહ્યો તો એને તો ખાવાનો બહુ ચટકો લાગે. હવે ખાવાનું જ બંધ થઈ ગયું એટલે વૃત્તિનું પોષણ બંધ થઈ ગયું. બીજું કે એક સ્ટ્રેસ આવી ગયો કે ડાયાબિટીસ વધી ગયો છે, હવે જીભનો ટેસ્ટ ગયો, હમણાં હાર્ટ જતું રહેશે, મારી બોડીમાં પેરાલિસિસ થઈ જશે. એક સ્ટ્રેસના વિચાર આવવા માંડ્યા. અને ત્રીજા વિચાર આવ્યા પરિવારના, કે મને કંઈ થયું તો મારા ફેમિલીનું શું થશે. એટલે પારિવારિક ચિંતા, વૃત્તિનું પોષણ નથી થતું ખાવાની એની ચિંતા, અને ભવિષ્યમાં શું થશે એની ચિંતા. આ 3 ચિંતાની વચ્ચે દીકરો જીવતો હતો. પણ અર્જુનજીએ કહ્યું એમ મહાભારતમાં, મેં મારા જીવનમાં એક જ વસ્તુ કરી કે મેં મારા જીવનમાં એક જ નિર્ણય લીધો કે મારે કૃષ્ણને રાખવા છે, પછી બાકી બધા જ નિર્ણય કૃષ્ણએ લીધા, એટલે મારી જીત થઈ. આ દીકરાએ એક જ નિર્ણય લીધો હતો કે મારે અઠવાડિક સભા ભરવી છે, સંતો સાથે દોસ્તી રાખવી છે. બાકીના બધા જ નિર્ણય પછી ગુરુહરિ આપણા લે. એટલે અઠવાડિક સભાએ દીકરો ભરતો હતો. બોરીવલીની અંદર અમારા મિલિનભાઈ પધાર્યા છે, એમના જ મંડળમાં. સભામાં ગયા, ત્યાં સંતો આવતા હતા, એમને વાત કરી. સંતો ગુરુહરિ પાસે લઈ ગયા. ગુરુહરિ પધરામણી માતા, કારણ કે બોમ્બેની ધરતી ઉપર 20,000 દીકરાઓ ગુરુહરિએ ના આશીર્વાદથી અને ભક્તિપ્રિય સ્વામીજી ને મિલિનભાઈ જેવા કાર્યકર્તાના દાખલાથી 20,000 દીકરાઓ જે CA થયેલા છે, ડૉક્ટર્સ છે, લોયર્સ છે, તૈયાર થયેલા છે, કે જેમની 5 ઇન્દ્રિયો પોઝિટિવ છે, જેમના પરિવારમાં આત્મીયતા પ્રગટેલી છે, જેમનું જીવન સંત પ્રધાન છે,
જે યુવાનો સમાજ, રાષ્ટ્ર અને પરિવાર માટે જીવવા માટે કટિબદ્ધ છે, એવા 20,000 દીકરાઓ ગુરુહરિના સંકલ્પે ત્યાં જીવન જીવી રહ્યા છે. અઠવાડિક સભામાં ગયા, એના માધ્યમથી ગુરુહરિને મળવાનું થયું. ગુરુહરિ બોરીવલીમાં વિચરણ કરતા હતા, એટલે એમને તો એક જ વાક્ય કહ્યું શાંતિથી કે બેટા, જે થયું એ રસોઈ બનાવનાર ભગવાન છે, રસોઈમાં સ્વાદ મૂકનાર ભગવાન છે, અને આપણે ખાઈએ તો પણ આપણામાં જમનાર ભગવાન છે. આ 3 ભાવનાથી રસોઈ આવે ત્યારે વિચારીને જમવાનું. ભજન કરતા કરતા ભગવાન તને ધીમે ધીમે ટેસ્ટ આપશે. આવું કોણ કહી શકે? જે વસ્તુ યોગી બાપાએ બારદાનવાલા શેઠને વર્ષો પહેલા આ ધરતી ઉપર કહી હતી, એ વાત ગુરુહરિએ બોમ્બેમાં પેલા દીકરાને કરી કે આપણે ભજન કરતા કરતા જમવાનું બનાવ્યું છે, એમાં પણ ભગવાન આપણે જોવાના, અને સ્વાદ મૂકનાર પણ ભગવાન છે, એવી ભાવના રાખવાની. આટલું કરીશ તો ભગવાન તને ટેસ્ટ બક્ષિસમાં આપશે. એટલે ટેસ્ટ ગતોર્યો હોય, આ 3 પ્રકારની ચિંતાથી વ્યક્તિ પીડાતો હોય, તો કોણ પછી આ 3 વસ્તુ સહેલાઈથી બેઠા બેઠા, આ તો એવી વાત છે કે 100 માર્ક્સનું પેપર હોય ને ભગવાને સાહેબે પ્રશ્નપત્ર આપી દીધું હોય અને જવાબ આપી દીધો હોય, લખવાના હોય, એવી વાત છે. આ તો પેલા દીકરાએ ચાલુ કર્યું 2 દિવસ, આમ સૂપ પીવે તો એવું જ માને કે મારા મમ્મીમાં રહીને સૂપ બનાવનાર ભગવાન છે, સૂપમાં ટેસ્ટ મૂકનાર ભગવાન છે, મારામાં ખાનાર ભગવાન છે. 2 દિવસ પ્રેક્ટિસ કરી, 30% ટેસ્ટ આવી ગયો, એટલે પાર્ટી ફોર્મમાં આવી ગઈ. ગમી ગયું કે હવે ટેસ્ટ આવી ગયો. સ્વામીજી કાયમ કહેતા કે માનવી ઉપર ભગવાનના અનંત ઉપકાર છે, પણ કામ થઈ જાય એટલે માનવી પછી ભગવાન કોણ ને હું કોણ, માનવી હંમેશા ભૂલી જાય છે. 30% ટેસ્ટ આવ્યો, એમાં ગુરુહરિની આજ્ઞા ભૂલાઈ ગઈ ને આખું અઠવાડિયું જે પાછળનું બાકી હતું કવરઅપ કરવાનું, ખાવાનું, બોરીવલીની બધી જ રેસ્ટોરન્ટમાં જઈને ખાઈ પાડ્યું એને મહિનામાં. પાછો ટેસ્ટ ગતોર્યો. બેક ટુ ભક્તિપ્રિય સ્વામીજી. ભક્તિપ્રિય સ્વામીજી પાછા ગુરુહરિ પાસે લઈ આવ્યા. ત્યારે ગુરુહરિનો થાળ દહીસરમાં હતો. દહીસરમાં થાળ હતો તો એને મનોમન આ બારદાનવાલા શેઠનો પ્રસંગ યાદ કર્યો કે યોગીજી મહારાજે ભગવાન ધારક સંત હતા અને યોગી બાપાએ ટેસ્ટ આપ્યો હતો. તો હે પ્રબોધ સ્વામીજી સામે જ બેઠો તો ગુરુહરિ થાળ લેતા હતા કે આપ પણ એવા ભગવાનને રાખનાર સાધુ છો. અનંત સંકલ્પો પ્રભુ આપના પૂરા કરે છે, સાચા દિલની પ્રાર્થના આપ સાંભળો છો. આપે આપના રૂવાડે પ્રભુને પ્રગટાવેલા છે. તો હે પ્રભુ, મને આપ આ ટેસ્ટ ના આપો. ગુરુહરિ તો કાંઈ બોલ્યા નહીં, પણ એને મનમાં થયું કે જો કંઈ ગુરુહરિ જમે છે ને જો પ્રસાદી બચે તો એ હું ખાઈ લઉં તો ટેસ્ટ પાછો આવી જાય, એવું અજમ્પશન એને કર્યું. પણ ભગવાન પણ અનંત લીલા ચરિત્રોથી ખેલતા હોય. આમ તો ગુરુહરિ એવું નથી કંઈ વધે નહીં, પણ એ દિવસે ડીશમાં કશું વધ્યું નહોતું. એટલે એને એમ થયું કે યાર આમાં કશું વધ્યું નથી. થાળ ગયો, રસોડામાં જોયું તો ડીશમાં તો નહોતું, પણ ગ્લાસમાં થોડું જળ વધ્યું હતું. એ દીકરો જળ પી ગયો, અને જેવું જળ પીધું એવો જ એને ટેસ્ટ પાછો આવી ગયો. એટલે સીધો દોડતો ભક્તિપ્રિય સ્વામીજી પાસે ગયો કે સ્વામી ગુરુહરિનું જળ પીધું, મને ટેસ્ટ પાછો આવી ગયો. ભક્તિપ્રિય સ્વામીજી ગુરુહરિ પાસે લઈ ગયા. ગુરુહરિએ હાથ ફેર્યો કે ટેસ્ટ ભલે પાછો આવ્યો, પણ હવે નિયમ લો કે આપણે મહિનો પાણી પર જ રહેવું છે કે એટલે કે આપણી આ વૃત્તિનું પોષણ થાય નહીં. એટલા માટે આપણા શાસ્ત્રોમાં લખ્યું કે વિધાત્રીના લેખ ઉપર ભેખ મારે એવા ભગવાનના સાધુ આપણી વચ્ચે આજે પધાર્યા છે. અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે સાચો આનંદ છે એ આત્મીયતામાં છે. એ આત્મીયતાનું સુખ આપવા માટે પોતે અહીં પધાર્યા છે. અમારા કીર્તિ મામા અહીંયા છે. 1992
યોગી શતાબ્દીનું પર્વ ઉજવાયું. ત્યાર પછી સ્વામીશ્રી જામનગર પધારેલા અને 1994માં દરેક ઘરમાં આત્મીયતા પ્રગટે. આત્મીયતા એટલે શું? અમે સાઉથ આફ્રિકા ગયા હતા, ત્યારે સાઉથ આફ્રિકાના સુપ્રીમ કોર્ટ રિટાયર્ડ જજ હતા અને જન્માષ્ટમીના મહોત્સવમાં પધાર્યા હતા. એમને પૂછ્યું કે તમારા સ્વામીજી કાર્ય શું કરે? ત્યારે કન્વર્ઝેશન થયું હતું કે વાત કરી કે સાહેબ સમજો કે આખી દુનિયાનું જે સુખ છે અથવા તો તમે જે સુખ માન્યું છે એને ડિજિટાઇઝ કરો, કે એને 9 એ આંકડો 9 નંબર છે. સાહેબને કહ્યું કે સાહેબ આપના પરિવારમાં કોણ રહે? તો કે હું રહું, દીકરો રહે, એના મિસિસ રહે, એની દીકરી રહે, મારા મિસિસ. મેં કહ્યું તમારે 9 નંબર અચીવ કરવો છે, અલ્ટિમેટ હેપીનેસ. મેં કહ્યું તમારી મેથડ 6+3 એડિશનની છે. તમારા મિસિસ છે એની મેથડ સબસ્ટ્રેક્શન 12 - 3 = 9 બાદ બાકીની છે. તમારો દીકરો છે એની મેથડ મલ્ટિપ્લિકેશનની છે 3 × 3. તમારા દીકરાની જે મિસિસ છે એની મેથડ સ્ક્વેર રૂટની છે 3⁻². અને જે તમારી ગ્રાન્ડ ચાઇલ્ડ છે એની મેથડ ડિવિઝનની છે 81/9. મેં કહ્યું તમારા પરિવારમાં આટલા વ્યક્તિઓ છે, બધાને 9 સુધી પહોંચવું છે, પણ તમારી મેથડ એડિશનની છે, મિસિસની સબસ્ટ્રેક્શનની છે, દીકરાની મલ્ટિપ્લિકેશનની છે, દીકરાની વાઇફની સ્ક્વેર રૂટની મેથડ છે ને ગ્રાન્ડ ચાઇલ્ડની ડિવિઝનની મેથડ છે. મેં કહ્યું સ્વામીજી એક જ કાર્ય કરે છે કે પરિવારમાં દરેક વ્યક્તિ દરેકની મેથડ સમજી શકે, એની સ્પીડ સમજી શકે અને એના લેવલે જઈને રસરૂપ થઈ શકે એવી આત્મીયતા પ્રગટે એ સ્વામીજીનું કાર્ય છે. આવી આત્મીયતા પ્રગટે એની માટે સ્વામીશ્રી 94માં આત્મીય યુવા મહોત્સવ ઉજવતા હતા. અને એમાં કીર્તિ મામાએ એવું કહ્યું, આપણી સભામાં જ બેઠા છે, કે સ્વામીજી મારે આત્મીય થવું છે, આપને રાજી કરવા છે. ત્યારે સ્વામીજીએ કહ્યું કે તમારી છાતી તો પોચી છે, કે તમે કરશો, ખરેખર કરશો? કે તો કે હા સ્વામીજી હું કરીશ. તો કે હું રાત્રે જમીને પાછો આવું છું તમારા ઘરે, અને ત્યાં સુધીમાં તમે અત્યાર સુધી જેટલી વ્યક્તિઓ જોડે તોછડાઈથી બોલ્યા હોય, અણગમો થયો હોય, અભાવ આવ્યો હોય, એનું લિસ્ટ બનાવો. સિન્સિયર વ્યક્તિ કીર્તિ મામા સ્વામીજી આવતા સુધી એમને 54 જણનું લિસ્ટ બનાવ્યું. કેટલી છાતી કહેવાય. આપણે આપણો વિચાર કરીએ તો આપણા પરિવારની અંદર મેં કોઈને તોછડાઈથી બોલી દીધું હોય, મને એનો અવગુણ આવતો હોય, અરુચિ થતી હોય, એનું લિસ્ટ 54 જણનું બનાવ્યું. એમાં એમનો સપ્લાયર હતો, ગાર્ડનર હતો, અડોશી હતો, પડોશી હતો, ઘરના વ્યક્તિઓ હતા, બીજા સંબંધીઓ હતા. સ્વામીજીએ લિસ્ટ જોયું, પછી સ્વામીજીએ પત્ર લખી આપ્યો કે હું કીર્તિભાઈ જાની લિખિતન સાધુ હરિપ્રસાદ સ્વામીજીની આજ્ઞાથી આપને ત્યાં પધાર્યો છું. મને પાછલા વર્ષોમાં આપના વિશે અવગુણ આવ્યો છે, અરુચિ થઈ છે ને મેં તમને બોલી નાખ્યું છે, તો એ બદલ હું માફી માગું છું, તો આપ મને માફ કરશો જી. આવો પત્ર લખ્યા લ્યો કીર્તિ મામાને, અને કહ્યું કે હવે 54ના ઘરે ઘરે જાઉં માફી માંગો. કે હવે કેટલું અઘરું આ. પણ કીર્તિ મામાને ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી સાથે ખૂબ જ જીવથી જોડાયેલા, એવા સંતો સાથે જોડાયેલા, એટલે છાતી પોચી હતી પણ આત્મીયતા પ્રગટાવી હતી. આત્માને વિશે સુખી થવું હતું, હઠમાન અને ઈર્ષાથી પર થવું હતું, ભગવાનના સુખનો અનુભવ કરવો હતો. એટલા માટે એમનું મન અને બુદ્ધિ તો માનવા તૈયાર નહોતું, પણ સ્વામીજી સાથેની પ્રીતિ હતી, કમિટમેન્ટ આપી દીધું. એટલે 1 by 1 1 by 1 1 by 1 1 વર્ષ લગભગ
કીર્તિ મામાને 14 મહિના, કીર્તિ મામા અહીંયા છે, કે 14 મહિના દરેકની ઘેર જવાનું ને ઘણાના ઘરે જતા અને કહેતા ને પત્ર બતાવતા, તો જેના વિશે ભાવફેર થયો તો કંઈક બોલી નખાયું હતું, એ જ્યાં સુધી એવું ના કે બસ બસ કીર્તિ મામા આવું તમે બી ભૂલી જાઓ ને હું બી ભૂલી જાઉં, ત્યાં સુધી ઘર નહીં છોડવાનું. પાછું કોઈ માથા ફરેલો હોય તો ઇન્સલ્ટ બી કરી નાખે, આય ને કે પગની નીચે આવી ગયા, બધી હવા નીકળી ગઈ, એવું બી બોલનારા હશે. પણ અહીંયા આત્મીયતા પ્રગટાવી હતી, પોતાના ગુરુને રાજી કરવા હતા, પોતાના સ્વભાવને નિર્મૂળ કરવા હતા, મૂળમાંથી કાઢવા હતા. એના માટે ખૂબ જ વ્યક્તિએ જો જીતવું હોય ને તો બીજા સાથે લડવાની જરૂર જ નથી, એને પોતાના સ્વભાવ સાથે લડવાની જરૂર છે. તો હંમેશા વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં હોય એનો વિજય નિશ્ચિત હોય છે. કીર્તિ મામા 14 મહિના સુધી દરેક વ્યક્તિઓના ઘરે ગયા, માફી માગી, કન્સેન્ટ લીધું, બધાને રાજી કર્યા. અને 14 મહિના પછી હરિપ્રસાદ સ્વામીજીને એ મળે છે. ત્યારે હરિપ્રસાદ સ્વામીજી કહે છે કે કીર્તિભાઈ, આપણી સેવા પતી. કેટલા જણના ઘરે પતાવ્યું? કે 54માંથી. તો કે સ્વામીજી 52ના ઘરે પતાવ્યું, 2 બાકી છે. તો કે 2 જણ કઈ ગયા? કે તો કે એ ધામમાં ગતાર્યા છે ઉપર. કે ત્યારે સ્વામીજીએ રાજી થઈને કીર્તિ મામાના છાતી ઉપર ધબ્બો માર્યો અને જેવી રીતે યોગીજી મહારાજે બારદાનવાલા શેઠના ભત્રીજાને સ્વાદ આપ્યો, જેવી રીતે ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજીએ પેલા દીકરાને સ્વાદ આપ્યો અને નિશ્ચિંત બનાવ્યો, એવી રીતે હરિપ્રસાદ સ્વામીજીએ કીર્તિ મામાને છાતી પર ધબ્બો માર્યો અને આજીવન માટે આત્મીયતાનો સ્વાદ એમને આપી દીધો. સત્સંગ અને ભક્તિ એટલા માટે આપણા જીવનમાં અનિવાર્ય છે. તો સ્વામીશ્રીના ચરણોમાં, ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના ચરણોમાં, પ્રબોધજીવન સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારે પણ આવા અખંડ આનંદમાં જવું છે, આપની દ્રષ્ટિમાં રહેવું છે. જેમ અર્જુનજીએ કહ્યું કે મારો એક જ નિર્ણય હતો કે કૃષ્ણ ભગવાનને મેં સિલેક્ટ કર્યા, બાકી બધા નિર્ણય એમને લીધા, એટલે મારો વિજય થયો. તો અમારો પણ એક જ નિર્ણય છે કે આપ અમારા રહો અને એ પ્રભુધારક સંત આપણા રહે. તો કેવી રીતે રહે? તો કે અઠવાડિયે આપણે સત્સંગ ભક્તિ 1 કલાક કાઢીએ અને અહીંયા સર્વાતીત સ્વામીજી પધારે છે, એવા સંત સાથે આપણે જીવ જડીએ તો પ્રભુધારક સંત આપણા બધા જ નિર્ણયો લે અને આપણને તન મન ધન અને આત્માથી સર્વ પ્રકારે સુખી કરે. તો હે સ્વામીજી, અમે તો આપના દીકરા છીએ, અમે દેહથી થોડા પણ મનથી ખૂબ જ દુઃખી છીએ, અમારું માઇન્ડ કન્ફ્યુઝનથી ભરેલું છે, એમાં અમારે ક્લેરિટી જોઈએ છે. અમારું માઇન્ડ રૂટીન ક્રિયાયોગોની ચિંતા અને ભયથી ભયભીત છે, એમાં અમારે નિશ્ચિંત અને નિર્ભય થવું છે. અમારા હૃદય આકાશને વિશે એટલા બધા નેગેટિવ વિચારો છે, એમાંથી અમારે સાચા પ્રેમ અને પોઝિટિવિટી તરફ જવું છે. તો એની માટે અમે અઠવાડિક સત્સંગ સભાના માધ્યમથી, સંતોના સમાગમના માધ્યમથી આપની સાથે જીવ જડીને આ ભૂલકુની યાત્રા, આત્મીયતાની યાત્રા અમારી નિરંતર ચાલતી રહે અને અમે આપના યોગ કાર્યમાં નિરંતર નિમિત્ત બનીએ, એવા બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાન સ્વામી મહારાજની જય.